નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને બધાને મારા હર હર મહાદેવ હર. મિત્રો, મૌની અમાસના દિવસે તમારે ઉપાય કરવાથી શું શું થશે? પિતૃદોષ છે કે કોઈ અન્ય તમને કોઈ દોષો લાગેલા છે તે દૂર થઈ જશે, ઝડપથી દૂર થઈ જશે. કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બનેલા રહે છે. તે દિવસે તમે આ ઉપાય કરો છો તો મિત્રો, ઉપાય કેવી રીતના છે, કઈ રીતે કરવાના છે, તે આ બધું વિડીયોમાં તમને જણાવીશું. મિત્રો, એક વાત કરીએ તો વર્ષના સૌથી પહેલી અમાસને જ એટલે કે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાવસ્યા, નહીંતર તેને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. હા મિત્રો, જ્યોતિષમાં મૌની અમાવસ્યા બહુ ખાસ કહેવામાં આવે છે. કારણ કે મહાકુંભનું બીજું જોઈએ તો અમૃત સ્નાન ક્યારે છે તો હું તમને તારીખ દઉં છું કે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા દિવસે પડી રહ્યું છે. આ દિવસે તમારે સારા સારા કામ કરવાના છે. મિત્રો, આ દિવસે ભક્તો ખાસ કરીને મૌન વ્રત પાળે છે, મૌન વ્રત રહે છે અને શું કરે છે તો કે સંગમ નદીમાં સ્નાન કરે છે. મહાકુંભ સિવાય અન્ય ભક્તો અન્ય નદીમાં સ્નાન કરીને પોતાનું પુણ્ય કમાય છે. હા મિત્રો, મૌની અમાવસ્યાનો અર્થ જ તે કહેવાય છે તમારે ચૂપ રહેવાનું, મૌન રહેવાનું. આ દિવસે ભક્તગણો ગંગા, નર્મદા, બીજી ઘણી બધી પવિત્ર નદીઓ હોય છે તેમાં સ્નાન કરે છે. તેમજ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ મુજબ કરવામાં આવે છે. મૌની અમાવસ્યા પર ખાસ કરીને પવિત્ર નદીઓ હોય ત્યાં તમે દાન પણ કરો છો, એટલી જગ્યાએ પવિત્ર નદી તરફ દાન પણ કરવાથી તમને પુણ્ય મળે છે. મિત્રો, આ દિવસે મૌની વ્રત રાખવામાં આવે છે, મૌન રહેવામાં આવે છે. જો કે ઘરના લોકો માટે આખો દિવસ મૌન રહેવું તે પ્રોબ્લેમ પડી શકે છે, મુશ્કેલી આવી શકે છે. તો આવી સ્થિતિમાં તમારે ગ્રહસ્થ પૂજા કર્યા પછી પણ તમે 2 થી 3 કલાક મૌન ઉપવાસ તોડી શકો છો. મિત્રો, હવે હું તમને તારીખ અને ટાઈમ કહી દઉં. પાંચાંગ અનુસાર જોઈએ તો મૌની અમાવસ્યાની તિથિ જોઈએ તો 28 જાન્યુઆરીએ રાત્રે 7:20 શરૂ થવાનું છે. મિત્રો, તે જ તારીખના બીજા જ દિવસે એટલે કે 29 જાન્યુઆરીએ રાત્રે 6 વાગે પૂરું થઈ જશે. આવી સ્થિતિમાં મૌની અમાવસ્યા જોઈએ તો 29 જાન્યુઆરીએ ખાસ કરીને ઉજવવામાં આવશે. મિત્રો, મૌની અમાવસ્યા પર ઘણા બધા સંયોગો પણ બનવા જઈ રહ્યા છે. બહુ મોટા મોટા દુર્લભ સંયોગો બનવા જઈ રહ્યા છે. મૌની અમાવસ્યા પર શું શું બને છે ધ્યાનથી સાંભળો. શિવવાસ યોગનો સંયોગ બનવાનો છે. શિવવાગના સંયોગ મૌની અમાવસ્યા એટલે કે 29 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યા સુધી રહેવાનો જ છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર આપણે જો જોઈએ તો આ દિવસે ભગવાન શિવ, માતા ગૌરી પર સાથે ભેગા બેસે છે, કૈલાસ પર બિરાજમાન થશે. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય ખાસ કરીને મકર રાશિ તરફ આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર સૂર્ય બંને સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસ બહુ ખાસ થઈ જાય છે. મકર રાશિ 10મો ચિહ્ન છે અને કુંડળીમાં 10મા ઘરમાં સૂર્ય બળવાન બને છે તે દિવસે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતા, ધર્મનો કારતક તે દિવસે માનવામાં આવે છે.
તેથી જ્યારે સૂર્ય અને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મૌની અમાવસ્યાનો તહેવાર ઉજવવામાં આવે છે. મિત્રો, તો હું તમને આગળ જણાવું, આ અમાસના દિવસે તમારે ખાસ ઉપાય કરવાના છે, નાના ઉપાય કરવાના છે. તો મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં તમારે ખાસ કરીને હર હર મહાદેવ જરૂર લખજો, અને જેથી કરીને તમને મહાદેવના આશીર્વાદ તમને મળતા રહે. ચાલો મિત્રો, ઉપાય તરફ આગળ વધીએ. મિત્રો, મૌની અમાસના દિવસે પહેલાં તમારે શું કરવાનું છે? પીપળાના ઝાડના જે મૂળ હોય છે તેમાં તમે પાણી, દૂધ ચડાવો. આ પછી તમારે શું કરવાનું છે? 5 પ્રકારની જે મીઠાઈઓ આવે છે તે ચડાવવાની છે. ભગવાન વિષ્ણુનું તમારે ધ્યાન કરવાનું છે. સાથે જ ત્યાં પવિત્ર દોરો બાંધવાનો છે. મિત્રો, દીવો પ્રગટાવો ત્યારે તમારે મંત્રનો જાપ કરવાનો છે. શું બોલવાનું છે? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરવાનો છે. અને પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછા તમારે 108 વાર તેના ફરતે પરિક્રમા કરવાની છે. મિત્રો, આનો ઉપાય કરવાથી શું થશે? પહેલાં તો તમને જે પિતૃદોષ છે ઘરમાં તેમાં તમને મુક્તિ મળશે. આ પિતૃદોષનો ઉપાય હતો. આગળના ઉપાયની તમને વાત કરું છું, ધ્યાનથી સાંભળો. મૌની અમાવસના દિવસે તમારે શું કરવાનું છે કે દરેક ખૂણામાં, દરેક ઘરના જે ખૂણા છે તે સવારે વહેલા ઉઠીને સાફ કરવાના છે. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને જે તમારા ઘરમાં તુલસીનો છોડ છે ત્યાં તમારે ઘીનો દીવો કરવાનો છે. હા મિત્રો, અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાળ તમારે તોડવાના નથી. ખાસ નોંધ છે મિત્રો, આ દિવસે તમારે કોઈ પણ જાતના તુલસીના પાન હોય કે બીલીના પાન તમારે તોડવાના નથી. તમને પાપ લાગી શકે છે અને તમે સાફ સફાઈ કરવાની છે. તોય પણ તમને વસ્તુ જોવા મળશે કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાશે. નંબર 3ની વાત કરીએ. જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવવા માંગો છો અથવા તો તમારા આસપાસ હંમેશા ખુશી જોવા માંગો છો તો તમારે શું કરવાનું છે? અમાવસ્યાના દિવસે સ્નાન કર્યા પછી એક વાસણ લેવાનું છે તમારે. તેમાં સારામાં સારું સ્વચ્છ પાણી લેવાનું છે. તેમાં તમારે ચોખાના દાણા નાખવાના છે. તે પાણીને તમારે છોડમાં નાખવાનો છે અને લાલ ફૂલ પણ માથે વેરવવાના છે, ચડાવવાના છે. પછી તમારા હાથ જોડીને ભોળેનાથને પ્રાર્થના કરવાની છે કે તમારા જીવનમાં હંમેશા સારા સકારાત્મક ઉર્જા અને વસ્તુ થતી રહી, જળવાઈ રહે. મિત્રો, નંબર 4ની વાત કરીએ. મિત્રો, તમારા લાયક એક પણ ઉપાય મળી જશે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો એટલે તમને ઉપાય આરામથી સાંભળવા મળે, તમે કરી પણ શકશો. નંબર 4ની વાત કરીએ. જો તમે ઈચ્છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે તમારે શું કરવાનું છે? ઘઉંના લોટની રોટલી બનાવવાની છે. તેના પર નાનો ગોળનો ટુકડો આવે, જે ડબ્બાનો ગોળ આવે છે તેનો ટુકડો મૂકવાનો છે. અને આસપાસ આપણે ત્યાં ગાય માતા હોય છે તેને તમારે ખવડાવવાનું છે અને તેમાં આશીર્વાદ લેવાના છે. આનાથી શું થશે? જેના નસીબ ખરાબ છે, જે કોઈ પણ કાર્ય કરે છે તે પૂરું થતું જ નથી, તો આ દિવસે આ ઉપાય કરશે પછી તમારા છોકરા હોય કે ઘરના કોઈ બાળક હોય, કોઈ પણ જ હોય, વૃદ્ધ વ્યક્તિ કેમ નથી, જો આ ઉપાય કરશે તેના ઘરમાં સકારાત્મક ઉર્જા અને તેના નસીબ સુધરવા લાગશે. મિત્રો, 5મો ઉપાય જોઈએ. અમાવસ્યાના દિવસે તમારે શું કરવાનું છે કે વડનું એક પાન ઘરે લાવવાનું છે. તેને સારા પાણીથી ધોઈ નાખવાનું છે. હવે શું કરવાનું છે? વડના પાન ઉપર હળદરથી સ્વાસ્તિક ચિહ્ન બનાવવાનું છે અને તેના તમારા મંદિરના સ્થાન, જે તમારું મંદિર જ્યાં રાખો છો ત્યાં તમારે રાખવાનું છે. મિત્રો, આ ઉપાયથી શું થશે? ધ્યાનથી સાંભળો. તમારી બધી સમસ્યાઓ છે તે જલ્દી જ દૂર થઈ જશે. આ દિવસે જે ઉપાય કરશે તેને સમસ્યાનો હલ થશે. જ્યારે તમારી સમસ્યા
ઉકેલ આવી જાય, જ્યારે સમસ્યા પૂરી થઈ જાય તમારી, જે સમસ્યા તો પહેલેથી હતી, તો તમારે તે પાનને કોઈ પણ નદીમાં તરતા મૂકી દેવાનું છે. જ્યારે તમારું કામ થઈ ગયા પછી ભલે 1 મહિના પછી થાય, 3 મહિના પછી થાય, તમારું કામ પૂરું થઈ જાય, તમારે આ ઉપાય કરવાનો છે. આ ઉપાયથી તમારા જીવનમાં સુખ શાંતિ અને ધનનો પ્રવાહ વધશે. નંબર 6ની વાત કરીએ, ધ્યાનથી સાંભળો. જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે, સમસ્યાનો અંત આવતો જ નથી, તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. મૌની અમાસના દિવસે સ્નાન કર્યા પછી તમારે 2 માળાને શિવલિંગ પર તમારે જલ અભિષેક કરવાનો છે. પછી તમારે શિવની પૂજા કરવાની છે, અગરબત્તી કરવાની છે, તો તમને આ સમસ્યાનું નિવારણ મળી જશે. પતિ પત્ની વચ્ચે જે ઝઘડા ચાલી રહ્યા છે વર્ષોથી, તો તેનો અંત આવી જશે. મિત્રો, નંબર 7 તરફ પ્રસ્થાન કરી. જો તમે તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જાળવવા માંગો છો, તો શું કરવાનું છે? મૌની અમાવસ્યાના દિવસે કોઈ પણ તમારા બાજુમાં કે તમારા ઘરની આસપાસ કોઈ ધોબી રહેતો હોય, તેને હાથ જોડીને તમારે તેને શુભેચ્છા પાઠવવાની છે. અને તેને કોઈ પણ કપડું નવું તમારે તેને ભેટમાં આપવાનું છે, તમારે તેને દાન કરવાનું છે. મિત્રો, આવું કરવાથી શું થશે? તો કે ઘરમાં તમારે ખાસ કરીને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. મિત્રો, ખાસ એક નોંધ, તમે જ્યારે તે કપડું દાનમાં આપો ત્યારે તમારી મહેનતના પૈસાનું જોવું જોઈએ. ચાલો મિત્રો, નંબર 8 જોઈએ. જો તમે તમારા ધંધાથી હેરાન છો, તમે ધંધો કરો છો પણ ધંધો થતો નથી, સફળતા મળતી નથી, તો તેને શું કરવાનું છે તે પણ સાંભળી લો. અલગ અલગ પ્રોબ્લેમના અલગ અલગ સોલ્યુશન છે, અલગ અલગ ઉપાય છે, તો તમે ધ્યાનથી સાંભળો. જેને ધંધાની પ્રોબ્લેમ છે તેના માટેનો આ ખાસ ઉપાય છે. તમારે શું કરવાનું? સૌથી પહેલાં સવારે ઉઠીને નાહી લેવાનું છે. પછી ભગવાન સૂર્યદેવ છે તેને પાણી અર્પણ કરવાનું છે. હા મિત્રો, ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાના છે તમારે. તો એના માટે તમારે કયા મંત્ર બોલવાનું? જ્યારે પાણી ત્યારે અર્પણ કરો ત્યારે બોલવાનું છે, ઓમ સર્વભ્યો પિતૃભ્યો નમો નમઃ. ઓમ સર્વભ્યો પિતૃભ્યો નમો નમઃ. આ મંત્રનો જાપ તમારે 7 વાર કરવાનો છે અને સવારની પોરમાં તમારે જલ અર્પણ કરવાનું છે. બહુ નાનો ઉપાય છે, પણ આ ઉપાયથી તમને 1 દિવસમાં જ ફરક જોવા મળશે. તમારે ખાલી 1 દિવસ જ આ ઉપાય કરવાનો છે, તમને તેનો ચમત્કાર મળી જશે. જેને ધંધામાં પ્રોબ્લેમ છે તેને. 9 નંબરની વાત કરીએ. જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને મોટી મોટી ઊંચાઈઓ પર જવા માંગો છો, તો તમારે શું કરવાનું છે? મૌની અમાવસ્યાના દિવસે તમારે એક સારામાં સારો બ્રાહ્મણ, યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવવાનો છે. તેને ખીર, પૂરી, શાકભાજી ખવડાવવાનું છે. તેમજ બ્રાહ્મણને બંને ચરણ તમારે પગ હોય છે તેના આશીર્વાદ લેવાના છે. આ સિવાય હું તમને જો બીજી વાત કરું, જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાં બચેલો ભાગ ઉપાડીને, એટલે કે 2 પૂરીઓ અલગ અલગ મૂકી દેવાની છે. હા મિત્રો, જ્યારે બ્રાહ્મણ જમવા બેસે ત્યારે 2 પૂરીઓ આપવાની છે. પછી એની સામે જ તમારે 2 પૂરીઓ લઈ લેવાની છે અને 1 પૂરી કૂતરાને ખવડાવવાની છે અને 1 પૂરી કોઈ પણ મૂંગા પ્રાણીને ખવડાવવાની છે. તમે અલગ અલગ રીતે ખવડાવી શકો છો. અને ના મળે બીજો કોઈ, તો તમે 2 રોટલી અથવા પૂરી તમે કૂતરાને ખવડાવી શકો. આનાથી તમને વિશેષ લાભ જોવા મળી શકે છે. હા મિત્રો, નંબર 10ની વાત કરીએ. 10મો ઉપાય જોઈએ. મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરે જઈને તમારે દહીં અને દૂધનો અભિષેક કરવાનો છે. આ મિત્રો, સવારે ઉઠીને તમે આ કામ કરી શકો છો. સૌપ્રથમ શિવલિંગ પર તમારે ધીમે ધીમે દૂધની ધારા નાખવાની છે, તેનો અભિષેક કરવાનો છે અને શુદ્ધ પાણીનો પ્રવાહ રેડવાનો છે. પછી શિવલિંગ પર તમારે દહીંનો અભિષેક કરવાનો છે. છેલ્લે તમારે સારા જળથી તમારે શિવલિંગ ઉપર પાણી રેડવાનું છે. આનાથી પણ તમારું ઘર સુખ શાંતિથી પ્રભાવિત થઈ જશે. મિત્રો, નંબર 11ની વાત કરીએ. જો તમારું મન પ્રસન્ન નથી, જેને માનસિક ચિંતા થાય છે, ટેન્શનમાં રહે છે, તેને કંઈ હૂસતું ના હોય, હંમેશા વિચારવાયું ચાલુ જ હોય,
તેને શું કરવાનું છે ધ્યાનથી સાંભળે. 11મો ઉપાય છે, તેને સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાં એક રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખવાની છે. ત્યાં જમતા પહેલાં વડના પાન લાવવાના છે. પછી હવે તે રોટલી પર એક લવિંગ, એક એલચીના દાણા અને આખી સોપારી, થોડું કેસર નાખવાનું છે. હવે તે રોટલીને તમારા માથામાં 7 વાર ફેરવવાનું છે. મિત્રો, જમ્યા પહેલાં પણ કરી શકો છો, જમ્યા પછી પણ કરી શકો છો. ખાસ કરીને જો વડના પાન તમે સવારે તોડીને ઘરે લેવાનું છે અને આ વસ્તુ કરીને 7 વાર માથામાં ફેરવવાનું છે, તમને 100% શાંતિ મળશે અને તમારું મન શાંત થઈ જશે. મિત્રો, નંબર 12 જોઈએ. મૌની અમાવસ્યાના દિવસે જોઈએ તો તમારે 1 ચપટી મીઠું અને થોડુંક સરસોનું તેલ લેવાનું છે. પછી તમારે તમારા માથામાં 7 વાર ફેરવવાનું છે અને ફેરવીને તેમાં પાણી નાખી દેવાનું છે. અને કોઈ પણ પ્રકારની તમને નજર લાગી હશે તો આ દિવસે તમારે ઉતરી જશે. બાળકોને વધારે નજર લાગતી હોય છે, નાના બાળકોને ખાસ કરીને, તો તમે આ વસ્તુ કરી શકો છો, તેની નજર તરત ઉતરી જશે. મિત્રો, નંબર 13ની વાત કરીએ. મૌની અમાસના દિવસે સવારે તમારે સૂર્યાસ્ત સુધી, ખાસ કરીને જ્યારે રાત ના થાય ત્યાં સુધી, ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં તમારે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. સૂર્યાસ્ત થતાં પછી જ સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. પહેલાં ઘીનો, પછી રાત પછી સરસોનો ઘી. આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે. આ ઉપાય સરળ છે. તમે આ ઉપાય કરશો તો કોઈને ખબર નહીં પડે અને તમારા ઘરમાં સુખ શાંતિનો પ્રવાહ અને આશીર્વાદ માતા લક્ષ્મી આપશે. અમાસના દિવસે ઘરમાં દરેક ખૂણે અજવાળું રાખવું જરૂરી છે, કારણ કે દરેક ખૂણે દીવો પ્રગટાવશો તો તમને સકારાત્મક ઉર્જા, તમને ખબર જ પડી જશે તમારા ઘરમાં કે હવે તમને શાંતિ મળી છે અને ધનનો પ્રવાહ વધશે. નંબર 14ની વાત કરીએ. મૌની અમાવસની રાત્રે તમારે સૂતા પહેલાં શું કરવાનું છે? તમે કોઈ પણમાંથી એક ઉપાય કરી શકો છો. મિત્રો, આમાંથી કાંઈ બંદિશ નથી. તમે કોઈ પણ એક ઉપાય કરીને તમે ધનવાન બની શકો છો અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લઈ શકો છો. મૌની અમાવસની રાત્રે શું કરવાનું? સૂતા પહેલાં તમારે પાણીમાં 1 ચપટી મીઠું નાખવાનું છે અને તેનાથી તમારા હાથ પગ ધોવાના છે. ક્યારે? રાતે, અમાસના દિવસે રાતે. તેનાથી શું થશે તો કે શરીરમાં થાક દૂર થઈ જશે અને તમને સારામાં સારી ઊંઘ આવશે. જે વ્યક્તિએ રાત સુધી મોડા જાગે છે, જેને રાતે મોડી નીંદર આવે છે, તે આ ઉપાય એકવાર કરશે તો રોજ રાત્રે ટાઈમે નીંદર આવી જશે. નંબર 15ની વાત કરીએ. મૌની અમાસના દિવસે તમારે આ ઉપાય કરો ને તો વધુ તમને સારા પરિણામ જોવા મળશે. તમારે શું કરવાનું છે? એક લીંબુ લઈને સાંજના સમયે તેના 4 ટુકડા કરી નાખવાના છે. તેને તમારે 4 દિશામાં ફેંકી દેવાના છે. આ સિવાય અમાસની રાત્રે 8 બદામ, 8 કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી. તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. મિત્રો, એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વ્યક્તિ રાત્રે કહું છું, વૃક્ષ વેલ કાપી નાખે, તેમાંથી એક પાન પણ તોડે છે તો તેને બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે. તો આ દિવસે અમાસની રાત્રે તમારે આ કામ ન કરવા જોઈએ. મિત્રો, નંબર 16ની વાત કરીએ. મૌની અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ. મિત્રો, પરંતુ આ દિવસે તો આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે શું કરવાનું છે તો કે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો તમારે જાપ કરવાનો છે. તમારા મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય તો તેની સામે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ થઈ જશે. તેનાથી તમને ખુશી થશે અને તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. મિત્રો, નંબર 17ની વાત કરીએ. મૌની અમાસ પર તમારે ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવવાના છે અને શિવલિંગમાં
જલાભિષેક કરવાનો છે. મિત્રો, વેલાના ઝાડને પાણી પણ તમે અર્પણ કરો અને તેના પર દોરો બાંધો. આ ઉપાયથી શું થશે તો કે પિતૃ દોષ હશે ને તે દૂર થઈ જશે. મિત્રો, હવે આગળના ઉપાયની વાત કરી. નંબર 18. મિત્રો, મૌની અમાસની રાત્રે તમારે શું કરવાનું છે? લોટના જે દીવા બનાવવાના છે, 7 દીવા બનાવવાના છે અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવવાના છે. આ ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ, જેની મનોકામના પૂરી છે, જેને લગ્નની મનોકામનાઓ છે, જેને કોઈ સ્ત્રી ગમે છે અથવા સ્ત્રીને કોઈ પુરુષ ગમે છે, તો તમે આ ઉપાય કરશો તો તમને આનો લાભ મળશે. પણ મિત્રો, આનો એક જ વસ્તુ છે, કોઈને કહ્યા વગર તમારે આ 7 દીવા પીપળાના ઝાડની નીચે મૂકવાના છે, તે જ રાત્રે. હા મિત્રો, નંબર 19ની વાત કરીએ. મૌની અમાવસની રાત્રે તો મેં તમને કહી દીધું કે કયું ગુપ્ત વસ્તુ. હવે સવારે શું કરવાનું છે? સાંભળો. સવારે સ્નાન કરો, તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેને જળ અર્પણ કરો. તર્પણમાં તમારે શું કરવાનું છે કે કાળા તલ, સફેદ ફૂલ અને પુષ્પનો ઉપયોગ કરવાનો છે. હા મિત્રો, તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપે છે. તેની કૃપાથી શું શું થશે તો કે તમારો વંશ, ધન, સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થશે. હા મિત્રો, અને સારા સારા સમાચાર તમને સાંભળવા મળી શકે છે. ચલો મિત્રો, 20મો અને છેલ્લો ઉપાય જોઈએ. મૌની અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને તમારે ઘરમાં કચરા પોતા કરવાના છે. મિત્રો, આનાથી શું થશે કે નકારાત્મક ઉર્જા જે છે, વાસ્તુ દોષ જે છે, તે મીઠાના ઉપયોગ કરવાથી તે કાયમ દૂર ચાલી જશે. મિત્રો, જો તમે કાચના બાઉલમાં ખાસ કરીને શું કરવાનું છે કે સિંધવ મીઠુંના ટુકડા નાખીને તે તમારા શૌચાલય છે, જે બાથરૂમ છે, તેમાં તમારે તે દિવસે રાખવાનું છે. મિત્રો, આ સરળ ઉપાય છે, સારા ઉપાય છે. તમે આ કરશો તોય પણ તમને તેના ફળ જોવા મળશે, તમને ઘરમાં વૃદ્ધિ જોવા મળશે, ઘરના નકારાત્મક ઉર્જા જે છે દૂર થશે. પરંતુ ધ્યાન રાખો કે તમારે આ ઉપાય 10 દિવસ પછી તમારે મીઠું બદલવાનું જોઈએ. મિત્રો, આ ઉપાય જો તમે અમાસથી ચાલુ કરો છો તો તમને આનું ફળ મળતું જ રહેશે. આ દિવસે તમે ચાલુ કરશો પછી તમે તમારા શૌચાલયમાં જે મીઠું રાખ્યું છે તે તમારે બદલતું રહેવું જોઈશે. તો મિત્રો, આ હતા ખાસ ઉપાય. તો જેણે પણ આમાંથી એક પણ ઉપાય કરી દેશે તેના ઘરમાં ધનનો વરસાદ થશે અને કોઈ પણ જાતનો દોષ હશે, કંઈ પણ ચિંતા હશે, બધું દૂર ચાલી જશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમારા પરિવાર પર બને રહે. મિત્રો, હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.